ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ દિન વિશેષ દિવસ રાત્રિના ચોઘડિયા સાથે ખાસ ને વિશેષ રસપ્રદ મુદ્દા વિશે પણ કિશન મહારાજ વાત કરશે અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી। દર્શક મિત્રો સૌને પ્રણામ નમન વંદન સ્નેહથી સ્પંદન દિલથી અભિનંદન સૌને મારા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમ લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં સૌને મારા વંદન। દર્શક મિત્રો કાલનો દિવસ કેવો બેને કીધું એ પ્રમાણે દરેક પ્રકારની આપણે અહીંયા નવી વાનગી આપીએ છીએ, કંઈક પ્રકારનું નવું શીખવા પણ આપણે આપીએ છીએ, તમારી દરેક પ્રકારની મૂંઝવણ પણ દૂર કરીએ છીએ અને સાથે જેનો જન્મદિવસ આવનારો છે તેનું કેવું રહેશે, આવનારું નવું વર્ષ શું કરી શકાય જેથી આવનારું વર્ષ સારું જાય તેની પણ વિશેષ માહિતી આપીએ છીએ। તો આવી બધી સરસ મજાની માહિતી આજે માર્ચ મહિનો અને મહા મહિનો ગુજરાતીમાં જે લોકોનો મહા માસ ને માર્ચ આમ તો જે લોકોનો જન્મ માર્ચ મહિનામાં થયો છે તેવા લોકોનું કેવું રહેશે આ વર્ષ અને સાથે જે લોકોનો જન્મ માર્ચ મહિનામાં છે કેવા હોય છે લોકો, શું છે એમની લાક્ષણિકતાઓ, કેવા પ્રકારના વ્યક્તિત્વ ધરાવે છે તેવી દરેક પ્રકારની સરસ મજાની વાતો કરીશું। શરૂઆત કરીશું કાલનો દિવસ કેવું। જી બેન। જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ તો આવતીકાલના પંચાંગથી શરૂઆત કરીએ। હવે પંચાંગમાં તારીખ 7/2/2026 ને શનિવાર છે, તિથિ વિક્રમ સંવત 2082 મહાવદ છઠ છે, કન્યા રાશિમાં ચંદ્ર છે, પઠ અને અણ મૂળાક્ષર છે, ચિત્રા નક્ષત્ર ચાલે છે તો શૂલ નામનો યોગ છે, જે કરણ છે તે ગર નામનું ચાલી રહ્યું છે। પંચક વિછોડાની વાત કરે તો પંચક કે વિછોડો નથી, સૂર્ય મકર રાશિમાં છે, ચંદ્ર કન્યા રાશિમાં છે, સવારના 7:15 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:30 કલાકનો છે, 11:40 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 10:27 નો છે, 12:30 થી 1:55 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે જે 10:06 થી 11:30 નો રાહુકાળ છે। શક્ય હોય તો રાહુકાળમાં કોઈ લાંબી મુસાફરી ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કામ પણ ના કરી શકાય, એની ખાસ ધ્યાન રાખવું ને એમાં પણ જો શનિવારી રાહુકાળ છે તો ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ પ્રકારના નાના મોટા કાર્ય કરતા પહેલા 100 વાર વિચારવું। કાલે એકંદરે દિવસ આમ સારો છે પણ ફરીવાર લાંબી મુસાફરી કરતાં થોડુંક વિચારવાનું, કાલે નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, ચોક્કસથી થઈ શકશે। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો। હવે શનિવાર છે, રામ રક્ષા સ્તોત્રમનો પાઠ, રામ અષ્ટકમનો પાઠ તમારા માટે બહુ જ સારો રહેશે। રામ રક્ષા સ્તોત્રમનો પાઠ જેટલી વાર કરો એટલું કાલે સારું, રામ અષ્ટકમનો પાઠ કરો બહુ સારું, ભગવાન હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો, ભગવાન હનુમાનજીને કાકડાની માળા ચડાવો, આટલું કરો લાભ થશે। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો। દિવસ રાતનું પ્રથમ ચોઘડિયું પહેલું કાલે શુભ છે, જે વહેલી સવારે 8:41 થી 10:05 કલાકનું છે, બીજું લાભ ચોઘડિયું 2:18 થી 3:42 કલાકનું આવશે, ત્રીજું અમૃત ચોઘડિયું 3:42 થી 5:06 કલાકનું આવશે, પછી આવશે રાત્રિનું ચોઘડિયું જે લાભ છે 6:30 થી 8:06 કલાક, શુભ ચોઘડિયું 9:43 થી 11:17 કલાક અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:17 થી 12:52 કલાક। આ બધા સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરો, તમને ફળ એનું સારું મળશે। સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે। નથી કહેતા કે ભાઈ અમુક લોકો કે હારું કયું ચોઘડિયું જોઈને કહો તો ખબર જ નહીં, હારું કામ જ ના થયું, થયેલું થતું કામ પણ ના થયું, માટે હંમેશા ચોઘડિયા જોઈને જાઓ, સારા કામ માટે જાઓ છો તો એનાથી તમને ઘણો એવો ફાયદો થશે, ખાસ ધ્યાન રાખજો। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલનો વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ આપણે વાત કરીએ।
હવે ભાઈ શું છે, માર્ચ મહિના વાળા લોકો કેવા હોય છે, શું છે એમનું આખું આમ કેરેક્ટર, લાક્ષણિકતાઓ, શરૂઆત કરીશું. એક તો પહેલા તમે પ્રબળ આત્મવિશ્વાસી છો. તમારું આત્મવિશ્વાસ તમારો આમ કહેવાય ને કે આમ જનૂન છે. બીજું, માતૃભક્ત છો. માતા કે સાચું, પછી એ સૂરજ ચાંદને પણ ટપી જાય એવું હોય, માતૃભક્ત. બીજું, નમકીન ચીજોના શોખીન છો. વેફર પડીકા ખાવા થોડાક વધારે જોઈએ. બે ચાર પેલું કહેવાય ને કે ના કે ભાઈ શું કે કઈ નળવી ભૂખ છે, નાસ્તો પડીકું ખાઈ લઈશ એટલે ચાલશે. મનનું ધાર્યું કરનારા છો. જે વિચાર્યું એ થવું જ જોઈએ. આકાશ પાતાળ ભલે એક થાય, પણ એક વખત જો મગજમાં એન્ટ્રી પડી એટલે પછી પિક્ચર પૂરું. મનનું ધાર્યું કરનારા હોય છે જે લોકોનો જન્મ માર્ચ મહિનાનો હોય છે. અચ્છા, પ્રવાસ ચાહક છો. નાની મોટી આમ પ્રવાસ કરવા, યાત્રા કરવા જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક લક્ષ્મીનો અભાવના કારણે નાની મોટી યાત્રા કરીને ચલાવવું પડે છે. બાકી ફરવું તો ઘણું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક પૈસાનો મેળ પડતો નથી એટલે નાની મોટી યાત્રામાં ખુશ રહો છો. વડીલોને માન પણ આપો છો, વડીલોનો સત્કાર પણ કરો છો. હાથ ઉપર જે કામ લો તેને 100% પોતાનું સમજીને પૂરું કરનાર વ્યક્તિ હોય છે જે લોકોનો જન્મ માર્ચ મહિનાનો હોય છે. અને તમારામાં એક અનોખી શક્તિ છે મનુષ્યને પારખવાની. મનુષ્યને પારખી લો છો કે આ માણસ કેવો છે, સાચો છે, ખોટો છે, ખરાબ છે. આગળ જતા એ તમારા હિતમાં રહેશે, નહીં રહે. પારખતા ના આવડતું હોય તો તમારી અંદર છુપેલી શક્તિ છે અને અવાજ કરજો, તમે 100% સમજી જશો. માણસને પારખી લેવાની શક્તિ છે તમારા અંદરના વિશ્વાસને, અંદરના આત્મવિશ્વાસ છે ને એને એકવાર પૂછવાનું રાખો, અને તક મળતા જ તમે એને ઝડપી લેવાની કુશળ પદ્ધતિ અપનાવો છો. આપનું હૃદય કોમળ અને ભાવનાશીલ છે. લોકોની સાથે ટચમાં વહેલી જ આ ભાવનામાં તમે વહી જાઓ છો. જીવન સંઘર્ષમય હોવા છતાં પણ હિંમત અને ખંતથી કામ કરો છો. બહુ સુંદર કહેવાય. અચ્છા, આગળ વધવાની શક્તિ તમારામાં છે. આગળ વધી શકો છો. તમને અન્યાય કે અયોગ્ય વર્તન ઝાંખી શકતા નથી. કોઈ પણ હોય, જો ભૂલે ચૂકે અયોગ્ય વર્તન થયું તો ગયા. ડિસિપ્લિન વાળા માણસ છો. જે લોકોનો જન્મ માર્ચ મહિનાનો છે પ્યોર ડિસિપ્લિનમાં હોય. સાથે તમારા આંખોમાં અનોખો તેજ ચમક હોય છે. આર્થિક મુશ્કેલી ના પડે તેવી પ્રયત્ન કરો છો ને તેના માટે બચત કરવાનો પણ ઘણો પ્રયત્ન કરો છો, પણ થતી નથી. પણ ધીરે ધીરે થાય. લખ્યું છે કે ભાઈ કઈ બચે તો પ્રસંગમાં વપરાઈ જાય છે. કઈ પણ પ્રસંગ આવે બચેલું બધું વપરાઈ જાય છે. પરિશ્રમી છો પણ સાથે ઈમાનદાર પણ છો. જે તમારી ઓળખ આગમી ઊભી કરે છે. નીતિના પૈસા કમાવા, અનીતિને હાથ પણ નથી લગાવતા. એક રોટલીમાં જીવવું પણ અનીતિનું રોટલો ખાવો નહીં તેવા સિદ્ધાંતવાદી હોય છે જે લોકોનો જન્મ માર્ચ માસમાં હોય છે. બીજું, તમારી બુદ્ધિથી તમે ખૂબ આગળ વધી શકો છો. તમારી બુદ્ધિ ક્ષમતા તમને ખૂબ આગળ લઈ જઈ શકે છે. તમારામાં કૌશલ્ય રહેલું છે. વાતચીત બીજાની સાથે સારી રીતે કરી શકો છો. અમુક વખત લોકોને ખખડાવવા હોય તો પણ તમે વિચારતા નથી, તરત ખખડાઈ લો છો. એક માઇનસ પોઈન્ટ છે, પણ આમ તો જોવા જઈએ તો તમે સિદ્ધાંતવાદી છો એટલે રે, પણ સામેવાળા સમજી ના શકે. ગમે ત્યારે ગમે તેને ખખડાઈ દેવા તો એ વસ્તુ પણ એ તમારી અંદરનું કેરેક્ટર છે, લોકો સમજી નથી શકતા. હવે જો વિવાહના યોગની વાત કરીએ તો હવે વિવાહ ક્યારે થાય? જે લોકોનો જન્મ માર્ચ માસમાં છે. તો લખ્યું છે 21 વર્ષ, 24 વર્ષ, 26 વર્ષ, 29 વર્ષ, 32 વર્ષ અને છેલ્લે ના મેળ પડે તો 36 વર્ષ
પછી જય શ્રી કૃષ્ણ. સંતાન સુખ સારું જ, સારા એવા સંતાન ની પ્રાપ્તિ થઈ શકે એમ છે. વધારે પડતા સંતાનની તમે ઝંખના ધરો છો અને વધારે પડતા સંતાન થાય તેવી આશા રાખો છો. ભાગ્યોદયની ઉંમર 26, 28 અને 32 વર્ષ છે. આ સમયમાં સરસ ભાગ્યોદય થઈ શકે, મોટા તકોનો તમે સામે પ્રકાશ લઈ શકો છો. હવે વાત કરીએ તો ભાઈ ખાસ કરીને સ્ત્રી વર્ગની, ગૃહિણી મહિલાઓની. આ માસમાં જન્મેલી સ્ત્રીઓ ખૂબ સુંદર હોય છે, દેખાવડી હોય છે, નાજુક હોય છે, નમણી હોય છે અને પોતાની વસ્તુને પોતાની જ રાખવી. કહેવાય ને કે આમ બીજા કોઈને આપવાની હિંમત થાય નહીં. ભરણ પોષણ સારું એવું પોતાનું અને પરિવારનું કરી શકે છે. ગમે તેમ પેટના પાટા બાંધીને પણ એ પરિવારને આગળ લઈ જાય છે. ભલાઈનો બદલાવ હંમેશા તમને ક્યાંક ને ક્યાંક અબજસથી મળે છે. કર્યું બધા માટે સારું, પણ અબજસ મળ્યું. નાનો મોટો કોઈક વાતનો દંભ દેખાડવાની એક વૃત્તિ હોય કે બધા કરતા કંઈક સારું કરવાની, અથવા તો બધા કરતા કંઈક મારું સારું રહે, સ્ટેજ રહે, એવી એક ઝંખના ધરાવતા હો છો. અને દયાવાન, ઉદારવાન વ્યક્તિત્વ ધરાવે છે, જે લોકોનું પણ જન્મ માર્ચ માસમાં છે. તો ભાઈ માર્ચ માસ વાળા સુંદર મજાની આજે તમારા વિશે વાત કરી. આવતીકાલે જેનો પણ જન્મ છે એપ્રિલ માસનો, તેવા લોકોનું શું છે, આવનારું ભવિષ્ય કેવા છે, એમની લાક્ષણિકતા, તેના વિશે ચર્ચા કરીશું. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. પ્રથમ રાશિ મેષ રાશિને તણાવમાંથી મુક્ત થવાય, ઘરમાં આધ્યાત્મિક કામ થાય, અણધાર્યો પ્રવાસ થાય, વેપારમાં ફાયદો થાય. કાળો શુભ કલર શુભાંક 3 રે. વૃષભ રાશિને દિવસ સારો, લાભકારી છે. લાંબા ગાળાની માંદગીથી રાહત મળશે. કાર્યસ્થળે થોડાક ચોકસાઈ પૂર્વક રહેજો, સારું રહેશે. જીવન સાથીથી નાના મોટા લાભ થશે. પીળો શુભ કલર શુભાંક 5. મિથુન રાશિ, જૂના મિત્રથી લાભ થાય. વેપારમાં થોડુંક સાચવવાનું, સંભાળવાનું. સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. સાસરા પક્ષથી સારો એવો લાભ થાય. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મારા, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો. કર્ક રાશિને વિદેશમાં રહેતા લોકોથી લાભ થાય, ફાયદો થાય. માતા પિતાના આશીર્વાદથી સારા એવા કામ પૂરા થશે. ઉધાર આપતા કે લેતા 100 વાર વિચારજો. મગજ ઉપર કાબુ ગુમાવશો નહીં. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ વાળા સ્વાસ્થ્યને સાચવજો, સંભાળ લેજો. સાધન સિંહ રાશિની વાત કરીએ છીએ પ્રભુ આપણે.